એનો વ્યક્તિ જેટલું જેટલું કર્મયોગનું જીવન જીવે એટલું એટલું લાઈફમાં સમત્વ આવે. એનો સમત્વ એટલે જ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ આવવાની જ છે, દ્વંદ્વો વાળી પરિસ્થિતિ આવવાની જ છે. કે અત્યારે અ, અનુકૂળ છે, સુખવાળી પરિસ્થિતિ તમે કહો, તો સુખવાળી પરિસ્થિતિ કાયમ નથી રહેવાની, પછીથી તો કે પ્રતિકૂળ આવવાની જ છે. એકને એક સમાન સ્થિતિ કોઈની નથી રહેવાની. જે છે એનું અપોઝિટ ભગવાને દુનિયામાં રાખ્યું જ છે, કે મનુષ્યના હૃદયમાં ખૂબ પ્રેમ ભાવ રાખ્યો છે, તો દ્વેષ પણ ત્યાં જ છે. એક જ હૃદયમાં વિરુદ્ધ ભાવનાઓ એક સાથે હંમેશા હોય. એક જ વ્યક્તિ માટે અત્યારે પ્રેમ છે તો થોડા સમય પછી દ્વેષ હોય. એટલે લાગણીનું એવું છે કે એ ક્યારેય કાયમી નથી હોતી. એટલે લાગણીની એટલી બધી એમ કે આમ લાગણીના બહેકાવામાં આવીને એકદમ વહેવું નહીં, કારણ કે એ ચિરસ્થાયી નથી. જે સમજ છે, જે અન્ડરસ્ટેન્ડિંગ છે, જે વસ્તુઓ વિશેની ક્લેરિટી છે, એ કાયમી છે. ઇટ ડઝન્ટ મીન કે ઇમોશન્સ જે છે એ નકામી છે, પણ ઇમોશન્સ જે છે એની ઉપર બુદ્ધિ સિગ્નેચર કરે એ ચિરસ્થાયી છે. એટલે એનીવે દ્વંદ્વો જે છે એ કાયમ છે. પ્રેમ છે તો દ્વેષ છે, સુખ છે તો દુઃખ છે, શીત છે તો ઉષ્ણ છે, પોઝિટિવ ચાર્જ છે તો નેગેટિવ ચાર્જ છે, ઉત્તર ધ્રુવ છે તો દક્ષિણ ધ્રુવ છે, જમણું અંગ છે તો ડાબુ અંગ છે. બધી વસ્તુમાં તમે જો જે છે એનું અપોઝિટ ભગવાને મૂક્યું છે. તો દ્વંદ્વો ઇઝ પાર્ટ ઓફ લાઈફ. કે ખૂબ જ ગરમી છે તો ખૂબ જ ઠંડી બી આવવાની. હવે સવાલ એ છે કે એ દ્વંદ્વો આવે એની સાથે આપણે બી હંમેશા ડિસ્ટર્બ થયા કરવું. દ્વંદ્વ વાળી પરિસ્થિતિ જે છે તો એમ કે લાઈક દુઃખ આવે તો વ્યક્તિ ડિસ્ટર્બ થાય ને, ત્યારે ક્યારે જશે, કેટલી તકલીફ છે જોને, તો એમાં બી ડિસ્ટર્બન્સ છે. પછી સુખવાળી પરિસ્થિતિ, સુખ એટલે જયારે બી સુખ શબ્દ છે તો તમારે દુઃખ શબ્દમાં દુઃખજનક પરિસ્થિતિ, સુખજનક પરિસ્થિતિ, તો એમાં બી વ્યક્તિને ડિસ્ટર્બન્સ હર્ષરૂપનું ડિસ્ટર્બન્સ છે કે હું જ બધું કરી શકું, હું જ સક્સેસફુલ, મારા જેવું કોઈ નહીં. તો એ બી એક ડિસ્ટર્બન્સ છે. સમત્વ નથી, સેમનેસ ઓફ ધ માઇન્ડ નથી. હવે સવાલ એ છે કે દ્વંદ્વો હંમેશા રહેવાના છે. જ્યાં સુધી સંસાર છે, જગત છે, આપણે જીવીએ છીએ ત્યાં સુધી આવું અપોઝિટ્સ રહેવાના જ છે. હવે અપોઝિટ્સની સાથે આપણે ઝઘડા કરવા છે, અપોઝિટ્સની સાથે મોટા મોટા રિએક્શન્સ આપવા છે, કે પછી અપોઝિટ્સને એઝ ઇટ ઇઝ જોવા છે કે હા એ બી આવે, એવો રોગ બી આવી શકે, બેડ રિડન બી થઈ શકીએ, બહુ જ સારું તંદુરસ્તી છે તો આવું બી એની સાથે આવી શકે. ખૂબ જ પ્રેમ છે ત્યાં આગળ, અતિશય એને એવું લાગે મેડ ફોર ઈચ અધર છે, ફ્રેન્ડ હોય, સ્પાઉસ હોય, પતિ પત્ની હોય, ભાઈ બહેન હોય, ઓકે, તો એ જ જગ્યાએ કોઈક એવી એવી વસ્તુમાં વાકું પડી જાય તો અતિશય દ્વેષ બી થઈ જાય. આપણે પણ આ લોકો તો કેટલું બનતું હતું. હા, એ બી પોસિબિલિટી છે. પોસિબિલિટી રૂપે બધું જ છે, કારણ કે દ્વંદ્વ જીવન જ દ્વંદ્વાત્મક છે. એક છે તો એ બીજું ક્યારે આવી જાય કોઈને ખબર જ નથી. તો સવાલ એ છે કે દ્વંદ્વો આવું ઉચક નીચક જે છે આવી લાઈફ, એમાં રહેવું કે એક એવું ગોલ્ડન મિડલ પાથ, એવી સમત્વ વાળી વસ્તુ જે છે એમાં સ્થિર રહેવું, ગ્રાઉન્ડેડ રહેવું, તો એ આપણા હાથમાં છે. અને એ જે સમત્વ જે છે ઇટ ઇઝ નોટ કે નેચરલ ફોર્મમાં બધાની પાસે હશે. સાહજિક રીતે શું હોય તો કે દ્વંદ્વોમાં લોકો મોટા મોટી પ્રતિક્રિયા આપે, એ સાહજિક છે, એવું જ હોય. પછી સમત્વ છે એ કેળવવાની વસ્તુ છે. કોઈ બી મહાન વસ્તુ હોય, સારી વસ્તુ હોય, એ કઈ એમને ન આવે. તમે એમ કહો કે પડે એને ગુસ્સો આવતો જ નથી, બહુ જ રેરલી આવે, બહુ જ એનો ગુસ્સા ઉપર એનો બહુ જ નિયમન.
અરે ભાઈ, કઈ જન્મથી ન હોય, બધા એની પ્રેક્ટિસ કરી હોય. સમજાય છે? જે બી સારી વસ્તુ કે તમે એમ કહી રોજ સવારે પણ 5 વાગે ઉઠીને વોક લેવા તો જાય જ, ઓકે, એને હુવાનું મન થતું હોય, પરંતુ પોતાના જે વધારે સુવાની જે એક કમ્ફર્ટ ઝોન છે એનો ત્યાગ કરી અને પોતે પોતાની જાત ઉપર આમ ભયંકર કમાન્ડ પ્રાપ્ત કરીને રોજ 5 વાગે વોક લેવા જાય છે ઉઠીને. 5 વાગે ઉઠીને વોક લેવા જવું, 5 વાગે ઉઠીને 5:30 સ્નાન કરીને રોજે અભિષેક કરવો એ સાહજિક નથી. એ કેળવવું પડે, એના માટે બહુ પ્રેક્ટિસ કરવી પડે, એના માટે જાત સાથે ફાઇટિંગ કરવી પડે. કે ખૂબ જ કડકડતી ઠંડી હોય, લાઈક રાજકોટમાં કેટલાય દિવસો એવા હોય છે 2 મંથ સુધી કે 6 ડિગ્રી સેલ્સિયસ હોય, તો 6 ડિગ્રી સેલ્સિયસમાં ઉઠવાનું મન ન થાય, રજાઈમાં હજી આમ ગરી જવાનું મન થાય, ત્યારે રજાઈને દૂર કરીને ના ઉઠવું જ છે, કારણ કે સોમેશ્વર ભગવાનની પૂજા માટે 5:30 પહોંચવા. તો વધારે 10 મિનિટ સુવાનું, સ્નૂઝ ઉપર બટન દબાવી દેવાનું સાહજિક છે, પરંતુ એ સાહજિક કે પ્રકૃતિમાંથી ઉપર ઉઠવું એ મનુષ્યનો ઉત્કર્ષ કહેવાય. પ્રકૃતિની સાથે આપણે પ્રકૃતિને પ્રાણ સાથે જાય, બરાબર છે, તો એ પાશવી જીવન છે, પશુઓનું જેવું જીવન. મનુષ્યનું જીવન શું છે, અથવા તો મનુષ્યના જીવનની સાર્થકતા એ છે કે એ સાહજિક ઇમ્પલ્સિવ ઓર મેકેનિકલ લાઈફમાંથી ઉપર ઉઠવું. એટલે સમત્વ એ કેળવવાની વસ્તુ છે. દ્વંદ્વથી હલી જવું એ સાહજિક, બધાને એવું જ હોય, દ્વંદ્વ આવે એટલે હલી જાય. રોગ આવ્યો, કોઈકનું દાંત થયું, પછી કઈક ધંધામાં ખોટ ગઈ, અથવા તો બહુ ધંધો બહુ સારો ચાલે છે, તો બંને દ્વંદ્વ છે. બહુ સારું ચાલે છે એ બી દ્વંદ્વ છે, ખોટ ગઈ એ બી દ્વંદ્વ છે, ઉચક નીચે. તો બેયમાં લોકો છકી જાય, એકમાં છકી જાય, એકમાં અત્યંત દુઃખી થઈ જાય. પણ એ બંને નથી અને સમત્વ છે, તો એમાં તો કે એને ઘણી પ્રેક્ટિસ કરી હોય, ઘણું શ્રવણ મનન કર્યું હોય, ઘણું અંતઃકરણ શુદ્ધિ માટે ગુરુ આજ્ઞામાં રહ્યા હોય, ગુરુની સેવા કરેલી હોય, બહુ બધું કરેલું હોય, ત્યારે સમત્વ આવે. એટલે સમત્વ કેળવવા માટે, સમતા કેળવવા માટે કર્મયોગનું જીવન છે. કર્મયોગનું જીવન જેટલું જેટલું જીવે એટલું એના બાય પ્રોડક્ટ તરીકે સમત્વ આવી જ જાય. એટલે કર્મયોગની આપણે ચર્ચામાં જોયું હતું કે સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વ જે છે 4 પ્રકારના કર્મફળમાંથી કોઈ પણ પ્રકારનું કર્મફળ આવે, મારા ભગવાને મોકલ્યું છે, ભગવાનનો પ્રસાદ છે, એ રીતે જોઈ શકું, તો એ સમત્વ છે. લેસ આવે, અપોઝિટ આવે, મોર આવે, ઇક્વલ આવે. એટલે આજે જ હું કોઈને વાત કરતી હતી, આજે કે ગઈકાલે જસ્ટ કોઈને હું વાત કરતી હતી કે બધાને એવું થાય કે દુઃખ જે છે ને, દુઃખવાળી સ્થિતિમાં બહુ હલી જાય, દુઃખને પચાવવું બહુ અઘરું છે, દુઃખથી લોકો બહુ નિરાશાની ગર્તામાં જતા રહે, દુઃખને સહેવું બહુ અઘરું છે. પણ હું એને કહેતી હતી કે સુખ જે છે એ બી દ્વંદ્વ છે. એમ કે વ્યક્તિ સુખ એટલે સુખજનક પરિસ્થિતિ, કે વ્યક્તિને બહુ સક્સેસ મળે, નેમ એન્ડ ફેમ મળે, તો એ બી પચાવવું બહુ જ અઘરું છે. એટલે જે સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં છે ને, સુખેશુ વિગત સ્પૃહ, કે સુખવાળી પરિસ્થિતિ માટે કોઈ પણ પ્રકારની સ્પૃહા નથી. એટલે સુખને પચાવવું અઘરું છે, એ મેં બહુ નજીકથી જોયું છે લોકોને. સુખ ન પચાવી શકે, તમે એમ કહો સુખ ન પચાવી શકે એટલે શું થાય? સુખ ન પચાવી શકે એટલે બહુ મદ આવી જાય લોકોને. જ્યારે જ્યારે સક્સેસ મળી જાય, કઈક પૂર્વ પુણ્યથી ઘણી બધું ધંધામાં બરકત હોય, લક્ષ્મીની ખૂબ જ કૃપા હોય, તો એટલી બધી એરોગન્સ આવી જાય કે પોતાના માતા પિતા, સિબલિંગ્સ, એ લોકોને પણ ઓળખવાનો ઇનકાર કરી દે. એટલે એ લોકો સાથેનો વ્યવહાર પણ એનો ફરી જાય. એ જ વ્યક્તિનો 2 ભાઈઓ હોય, એક ભાઈએ ધંધામાં બહુ જ પ્રગતિ કરી હોય, તો બીજા ભાઈ સાથેનો એનો બધું વાણી, વર્તન, વ્યવહાર બધું બદલાઈ જાય, એની બોડી લેંગ્વેજ બદલાઈ જાય.
એટલે મેં લોકોને દુઃખમાં બેલેન્સ જાળવતા જોયા છે. ઘણું બધું એ લોકો સમત્વની નજીક મેં જોયા છે ઘણા લોકોને. પણ જેને બહુ સક્સેસ મળી છે બિઝનેસમાં, ઓર એમ કે એવી બિઝનેસ સ્કૂલમાંથી ભણેલા હોય, એવી બહુ જ સારી યુનિવર્સિટી, ટોપ યુનિવર્સિટીમાંથી બહાર પડેલા હોય ને બહુ મોટા પેકેજ જેને મળતા હોય, તો આખું એનું એક જુદું હોય છે. કોઈ જગ્યાએ બહુ સટલ ઈગો હોય છે, કોઈ જગ્યાએ બહુ લાઉડ તમને બધી વસ્તુ દેખાય, એરોગન્સ, મદ, છકી જવું, એ બધું બહુ હોય છે. એટલે એ બી દ્વંદ્વ છે. એટલે એ આવા સુખ અને દુઃખની દ્વંદ્વાત્મક સ્થિતિમાંથી એક સમત્વવાળી સ્થિતિમાં જીવવું હોય, સમત્વમાં, તો કર્મયોગનું જીવન મસ્ત છે. અને કર્મયોગનું જીવન કેવી રીતે જીવાય, તો એ કર્મયોગના ચેપ્ટરમાં મેં તમને બહુ જ વિસ્તૃત બતાવ્યું હતું. પણ કર્મયોગ જે છે, સમત્વ, કર્મફલમાં સમત્વ રાખવું, એ જ કર્મયોગ છે. એટલે સમત્વ એનાથી આવી શકશે કર્મયોગથી.